આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 3 પાઘડી. પહેલા તો પાઘડી એટલે શું? તો પાઘડી છે એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. તો કયા ધંધાની પાઘડી ક્યારે બંધ હોય તે રીતની જાણકારી કરીએ. જે ધંધો જૂનો હોય અને જેને સંબંધો સારા હોય એવા ધંધાની પાઘડી વધારે હોય છે. બીજું, જો ધંધાની નફો કમાવાની ક્ષમતા ખૂબ વધારે હોય ત્યારે તેની પાઘડી વધારે હોય છે. જ્યારે ધંધામાં કોઈ હરીફાઈ ના હોય અને ધંધો ઈજાયેલો હોય ત્યારે પણ તેની પાઘડીની કિંમત શું હોય છે? વધારે હોય છે. બીજું, જે ધંધામાં જોખમનું પ્રમાણ ઓછું હોય તેની અંદર પણ પાઘડીની કિંમત વધારે હોય છે. તો આવા અલગ અલગ પરિબળો ધંધાની પાઘડીનું મૂલ્ય પર અસર કરતા હોય છે. તો પાઘડીના મૂલ્યનો ખાસ આધાર તેની નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો છે. આ તો આપણે થિયરી વિષયની વાત. હવે જોઈશું કયા કયા દાખલા અને કઈ કઈ પદ્ધતિના આપણે દાખલા અંદર ગણવાના હોય છે. તો અન્ય અલગ અલગ પદ્ધતિઓ કઈ પદ્ધતિ ક્યારે આપવી જોઈએ? તો પહેલી રીતે આપણી પદ્ધતિ છે પાઘડીની ગણતરી સાદા સરળ રાશિની પદ્ધતિ, જેની અંદર આપણે જ્યારે નફો તમને આપેલો હોય તો તેની અંદર જો વર્ષની અંદર જો નફાની અંદર વધારો થતો હોય, ઘટાડો થતો કે તો ખોટ આપેલી હોય તો એ વખતે આપણે પાઘડીના સાદા સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે પાઘડીની ગણતરી કરતા હોઈએ છીએ. અને બીજી પદ્ધતિ છે પારિત સરેરાશની પદ્ધતિ. આ પદ્ધતિ ક્યારે વાપરી? જ્યારે નફાની અંદર સતત વધારો થતો હોય ત્યારે